નમસ્તે દર્શક મિત્રો, હું છું દિલીપ પટેલ. આજે આપણે અમદાવાદ શહેરમાં એક કૌભાંડની વાત કરવી છે. આમ તો સામાન્ય રીતે એવું અમદાવાદ માટે સીધું લેવા દેવા છે કે કૌભાંડ એટલે દારૂના અડ્ડા અને દારૂની બોટલો અને મોટાભાગે એવું દારૂની બોટલો આપવાના, લઈ જવાના, પકડાવાના કૌભાંડો પકડાતા હોય છે. પરંતુ પાણીની બોટલો અને પાણીના ગ્લાસનું એક કૌભાંડ, એટલે આ રાજકીય નેતાઓ, અધિકારીઓ પાણીને પણ નથી છોડતા, બોટલને પણ નથી છોડતા. એનું કૌભાંડ એક બહાર આવ્યું છે અને એ કૌભાંડ જે આપણા નેતાઓ જે છે એના મિજબાની થતી હોય છે જાહેર કાર્યક્રમોમાં, એને પાણીની બોટલ આપવામાં, આપણે ટેબલ ઉપર ઘણી વખત જોઈએ છે પાણીની બોટલ જે હોય છે, એ પાણીની બોટલની ખરીદી માટેના જે ટેન્ડરો મૂકવામાં આવ્યા હતા કંપનીઓ પાસેથી નહીં, પણ જે રસોઈયા છે, રસોઈ બનાવનારા ઠેકેદારો જે છે એમની પાસેથી ટેન્ડરો મંગાવ્યા અને ઊંચા ભાવ આપી દીધા. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકામાં આ ઘટના બની છે અને આજે એની મોટી ચર્ચા પણ છે. કારણ કે પાણીનું આટલું મોટું કૌભાંડ જો થતું હોય તો એ કૌભાંડ ખરેખર બધાને આંચકો આપે એવું છે. અને જે ભાજપના કેટલાક લાગતા વળગતા નેતાઓના આજુબાજુ ઠેકેદારો વર્ષોથી આપવામાં આવે છે, આજકાલનું નથી આપતા, આવા એના જે ઠેકા આપવામાં આવે છે એ વર્ષોથી આપવામાં આવે છે. અને જે ઠેકા જે અપાય છે એ એટલા ગંભીર છે કે ભાજપનું જે પાણી કૌભાંડ છે એ દરેક જગ્યાએ એની ચર્ચા થઈ રહી છે, એટલું ગંભીર છે. નાસ્તા, પાણી, ભોજન, આ ત્રણેયમાં કાર્યક્રમો થાય છે, કૌભાંડો થાય છે. અગાઉ અનેક વખત આવા કૌભાંડો બહાર આવી ગયા છે, અનેક વખત. પણ આ નવું જે કૌભાંડ આવ્યું છે, ગ્લાસ અને પાણીની બોટલ, દારૂની બોટલનું કૌભાંડ થાય એ તો ઘણી વખત આવે છે, પણ પાણીની થાય એ બહુ મોટી વાત છે. કારણ કે ફૂડ કોર્ટ, થોટ, કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો, આવા બધા જે મોટા જાયન્ટ કાર્યક્રમો થાય છે, આપણે બધા જોઈને ખુશ થઈએ છીએ, પરંતુ એ કાર્યક્રમોના આયોજકો જે છે એના ખર્ચાઓ આપણા જ ખર્ચે, આપણા જ પૈસે ને, આપણે જે પ્રોપર્ટી ટેક્સ ચૂકવીએ છીએ, રોડ ટેક્સ ચૂકવીએ છીએ, જાત જાતના અલગ અલગ ટેક્સ ચૂકવીએ છીએ, એમાંથી આવક થાય એ આ લોકો પાણીના કૌભાંડોમાં, ભોજનના કૌભાંડોમાં, નાસ્તાના કૌભાંડોમાં વધારે પૈસા આપી દે છે, કૌભાંડો કરે છે. તો આવું જ કોર્પોરેશનમાં જે ફૂડ કોર્ટ, થોટ ને આ બધું જે પાણી ભાજપના બજાર ભાવ કરતા ભાજપના નેતાઓએ અનેક ગણું વધારે આપવાની મંજૂરી આપી દીધી. ફૂડ કોર્ટ, થોટ અને ફ્લાવર જે આ બધા જે થયું છે એમાં ડોક્ટર ભાવિન જોશી કરીને એક છે, એ ફૂડ વિભાગના એક અધિકારી છે, એમણે માનીતી કંપનીઓને જ આ ઓર્ડર આપી દીધા. બોલો, એક વખત નહીં, અનેક વખત અગાઉ પણ આપેલા છે. અને ઓફર જે અગાઉ આપી, કોટેશનથી આપી હતી, પરંતુ એમાં ઉહાપો થતા ટેન્ડર બહાર પાડ્યા. ટેન્ડરમાં એવી જ ગોલમાલ કરી, 4 જ કંપનીઓ આવી ટેન્ડરમાં અને એમાં ભાગ લીધો. તે પૈકીની 3 કંપનીઓ એક જ પરિવારની છે. 4માંથી 3 કંપની એક જ પરિવારની છે. અને એક જે કંપની બહાર નીકળી ગઈ એની પાછળનું કારણ એવું આપવામાં આવ્યું, અગાઉથી ગોઠવાયેલું જ હશે, કે ભાઈ એની પાસે ફૂડ લાયસન્સ નથી, હેલ્થનું જે લાયસન્સ જોઈએ એ લાયસન્સ નથી, એમ કરીને એને કાઢી મૂકવામાં આવી. બાકીની જે 3 હતી એક જ પરિવારની પેઢી, એને જે ટેન્ડરો આપેલા, એને જે ટેન્ડર ભરેલા એનું મંજૂર કરવામાં આવ્યું. માનીતા કલ્પક ગાંધી, ભાજપના માનીતા કલ્પક ગાંધી અને પૂર્વ મ્યુનિસિપલ ના કોર્પોરેશનના પ્રભારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ગયા, ઔડાના ચેરમેન રહી ગયા, ભાજપના ઉપ ખજાનચી પણ રહી ગયા, પ્રભારી હતા છેલ્લે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના. એ ધર્મેન્દ્ર શાહ ના જૂના પાડોશી છે, જે સોસાયટીમાં રહેતા હતા, વસાહતમાં રહેતા હતા, એના જૂના પાડોશી છે. નેતાઓના કાર્યક્રમમાં પાણી માટે આ જે 4 સંસ્થાઓએ ભાગ લીધો હતો, એમાં અગાઉથી નક્કી થયું એ પ્રમાણે ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવી એકને, કે ભાઈ એની પાસે હેલ્થ લાયસન્સ નથી. તો બાકી જે 3 રહી એમાં કલ્પેક ગાંધી એન્ડ સન્સ, ગાંધી કેટરર્સ અને કલમિત
સેલ્સ એજન્સી આ ત્રણેય એક જ પરિવારની છે, ત્રણેય સંસ્થાઓ એક જ પરિવારની છે, કારણ કે એના સરનામા જે છે એક જ સોસાયટીના છે અને એ એક જ સોસાયટી જે છે એ ચંદ્રપ્રકાશ સોસાયટી, એ જે કાંકરિયા પાછળ આવેલી છે, કાંકરિયા અપ્સરા સિનેમા જે છે એની પાછળ આવેલી છે, ત્યાં આ ત્રણેયના સરનામા એક જ સોસાયટીના છે. ધર્મેન્દ્ર શાહનું પણ જૂનું આ નિવાસસ્થાન છે. આ આખી જે ઘટના છે સીધી એકબીજા સાથે જોડાઈ રહી છે. જોકે ધર્મેન્દ્ર શાહમાં સીધી રીતે ક્યાંય હોય એવું હજુ સુધી સાબિત નથી થયું જે દસ્તાવેજો બહાર આવ્યા છે એમાં, પરંતુ એના જૂના પાડોશી છે અને એની જ સોસાયટીમાં એ રહેતા હતા અને 20 લીટરનો જે ભાવ નક્કી થયો હતો એ ભાવ ઊંચો આપવામાં આવ્યો. ઘણા બધા આમંત્રિતો અને જે લોકો વીઆઈપી લોકો છે એને પાણી આપવા માટે ગ્લાસના ભાવ જે છે એ ભાવ કરતાં ઊંચા ભાવ આપી દેવામાં આવ્યા, બોટલોના ઊંચા ભાવ આપી દેવામાં. અને ખૂબી વાત તો એ છે કે આ જ એજન્સીના 2017-18માં રિયુઝેબલ ગ્લાસના 49 પૈસા લેખે ભાવ આપ્યા હતા અને 36 પૈસા લેખે એને ચૂકવણી કરવામાં આવી હતી. બોલો, 36.50 પૈસા લેખે રિયુઝેબલ ગ્લાસ, પાણીનો ગ્લાસ જે પાણી પીવા માટેના હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં એક ગ્લાસ જતા હોય છે. ઠેકેદાર પાસેથી લોકલ ઓડિટે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઓડિટર છે એણે ફૂડ વિભાગને ગ્લાસ દીઠ 3.2 લાખની રિકવરી કાઢી હતી. પાણીની જગમાં પણ 9.88 લાખની રિકવરી કાઢી હતી. આનો કોઈ જવાબ આપતા નથી આ અધિકારીઓ. રિકવરી કાઢી કે ભાઈ આ રિકવરી કરો આ પેઢી પાસેથી, હજુ કોઈ જવાબ નથી આપતા. તો આ બધું જ જે બાબત છે એ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આખી બાબતો સામે આવી છે. તો આ આખું જે કૌભાંડ લાવનારા છે એ એક પત્રકાર છે, આખું કૌભાંડ. બાકી વિરોધ પક્ષ તો બહુ ઠીક છે, બહુ કામ નથી કરતું અને એ જે કંઈ થાય છે એ ખરેખર તો વિરોધ પક્ષનું કામ છે આવા બધા કૌભાંડ. પણ પત્રકારે શોધી કાઢ્યું, ઇન્વેસ્ટિગેશન કરીને શોધી કાઢ્યું. દેવેન્દ્ર શાહ પત્રકાર છે, વેસ્ટર્ન ટાઈમ્સ નામનું એક જે અખબાર છે એના એ પત્રકાર છે, એમણે શોધી કાઢ્યું છે. એ શું કહી રહ્યા છે આપણે જાણીએ. સમગ્ર કૌભાંડ તરફ નજર રાખીએ તો મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગ દ્વારા પાણીના સપ્લાય માટે ટેન્ડર જાહેર કરવામાં આવે, એટલે કે કાંકરિયા કાર્નિવલ છે કે બીજા અન્ય જે વાર તહેવાર જે ફ્લાવર શો છે જેમાં આયોજન થાય તે સમયે પાણી મંગાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 4 કંપનીઓ ભાગ લીધો હતો. 4 પૈકી એક કંપનીને પાસે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ લાયસન્સ હતી એમ કરીને એને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી અને બાકીની જે 3 કંપની છે એ 3 કંપની મૂળ એક જ પરિવારની છે, કલ્પક, ગાંધી, કલ્પમિત એજન્સી અને ગાંધી કેટરર્સ. આ ત્રણેય મૂળ એક જ પરિવારની કંપની છે અને વર્ષો ત્યાં રીતે કામ કરે છે. બીજું કે એમાં જે ભાવ ભરવામાં આવે છે તે પણ અતિશય ઊંચા છે કે હિમાલયનું મિનરલ વોટરનો 750 ml ભાવ 65 રૂપિયા ભરવામાં આવે છે. બજારમાં 1 લીટરની 1.5 લીટરની બોટલ 60 રૂપિયામાં મળે છે મિનરલ વોટરની. આ જે કલ્પક ગાંધી જે છે એ વર્ષોથી કોર્પોરેશનમાં આ રીતે ધંધો કરે છે, ઓફર કોટેશનથી, અને ધૂમ રૂપિયા એને આપવામાં આવે છે, કોઈ ચેકિંગ થતા નથી. 2023-24ના ફ્લાવર શોમાં 10 દિવસમાં એણે પાણીનું બિલ 65 લાખ રૂપિયા બનાવ્યું હતું અને તે પણ તેનું બિલ પછી તત્કાલીન કમિશનરે રોક્યું પણ હતું. આવા અનેક બિલો એમની પાસે છે કે જે ઊંચા ડબલ બે ગણા કે 3 ગણા ભાવથી આપવામાં આવ્યા છે. એટલે એક જ પાર્ટીએ એક જ ઘરમાંથી 3 ટેન્ડર ભરાઈ અને ઓર્ડર લેવામાં આવી રહ્યો છે અને જે હેલ્થ ફૂડ વિભાગના ડૉક્ટર ભાવિન જોશીના માનીતા હોવાથી ભાવિન જોશી આંખ મીચીને તેમના દરેક બિલો પર, તેમના દરેક ટેન્ડર પર સહી કરી રહ્યા છે. અને આ બજેટ સેશનમાં પણ જ્યારે જમવાના પ્રોગ્રામ કે સિંગ ચણાના પ્રોગ્રામ કે ચા પાણીના પ્રોગ્રામ હોય તો પણ તેને ઓફર કોટેશનથી ઓર્ડર આપી દેવામાં આવે છે. ખાલી સિંગ ચણા બિસ્કિટ માટે 100 રૂપિયાનું બિલ થાય છે એક વ્યક્તિ દીઠ. એટલે આ એક જાતનું સીધું કમ્પાઉન્ડ જ છે. લાગે છે નાની વસ્તુ, પણ દર વર્ષે આ પાર્ટીના રીતે ઓછામાં ઓછા 2 થી 2.5 કરોડ રૂપિયા ચૂકવાઈ રહ્યા છે. તેની તપાસ થવી જોઈએ. તો પત્રકાર પોતે પણ માને છે કે આની તપાસ થવી જોઈએ. દેવેન્દ્ર શાહ આવા ઘણા બધા રિપોર્ટ્સ એ આપતા રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પોલ ખોલ સતત કરતા રહે છે એમાંની આ એક પોલ ખોલ આજે એમણે ખોલી છે. અને આ જે આખા વિવાદો થયા છે એમાં વારંવાર જે ધર્મેન્દ્ર શાહનું નામ આવે છે, વારંવાર આવે છે. કેમ આવે છે ખબર નથી પડી. અગાઉ પણ આપણે જાણીએ છીએ કે
એમને ધર્મેન્દ્ર શાહ જ્યારે ભાજપના ખજાનચી હતા ત્યારે એમને હાંકી કાઢવામાં આવ્યા હતા ભાજપમાંથી કોષાધ્યક્ષ તરીકે, કોષાધ્યક્ષ તરીકે હાંકી કાઢવામાં આવ્યા 2024માં, 20 જુલાઈ 2024માં. અને ગુજરાતમાં કોઈ પણ સ્થળે ટેન્ડર પાસ કરાવવું હોય તો 2% કમિશનના આરોપો પણ અગાઉ જે ધારાસભ્યો મૂકેલા હતા અને વિરોધ પક્ષના કેટલાક જે નેતાઓ છે એમણે પણ આરોપ મૂકેલા હતા કે 2% કમિશન લેવામાં આવે છે આજે જે કંઈ ટેન્ડર પાસ થાય છે એમાં. અને અમદાવાદના મેયરની કચેરીમાં જ એમણે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી હતા ધર્મેન્દ્ર શાહ, અને ત્યાં જ કોર્પોરેશનના મેયર જે હતા કિરીટ પરમાર, એની મેયરની ચેમ્બરમાં બેસીને આ બધા ટેન્ડરો કોને આપવા, શું કરવું શું નહીં, એ બધું નક્કી કરતા હતા. અને આ બધા વિવાદો અગાઉ થયેલા છે અને આ બધા આરોપ મૂકવામાં આવ્યા હતા વિરોધ પક્ષ દ્વારા, બીજા અલગ અલગ નેતાઓ દ્વારા ઘણા બધા આરોપો મૂકવામાં આવ્યા હતા. 2010માં એમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ બનાવ્યા હતા, ત્યારે પણ એ જ વિવાદો થયા હતા. ધર્મેન્દ્ર શાહને પ્રદેશ અધ્યક્ષ પદે નિમણૂક કર્યા ત્યારે સાથે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારી પણ હતા. તો એ આ બધાની વચ્ચે એમણે મૂળ તો આ બધું જે કંઈ મહેનત કરે છે આ તે કરે, એને મણિનગર જે નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર રહ્યો ધારાસભ્ય તરીકે, ત્યાંથી એને ધારાસભ્ય બનવું હતું પણ હજુ સુધી બની શક્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તો આ બધા જે છે એમાં આજે આપણે રિપોર્ટ જોઈ રહ્યા છે. આજે રિપોર્ટ જે વેસ્ટર્ન ડાયસમાં છપાયો છે આપણે રિપોર્ટ જોઈ રહ્યા છે. તો આ જૂના ભાગીદાર અને એનો પણ વિવાદ એની સામે ઉભો થયો. તેની આનંદ દાંગા કરીને જે છે એને પણ વિવાદો ત્યારે થયા હતા. કર્ણાવતી ટેક્સટાઇલ એસોસિએશનની જે જમીનો છે એના વિવાદોમાં થયા હતા, આરોપો મૂકવામાં આવ્યા હતા. ધર્મેન્દ્ર શાહ, આપણે જે અત્યારના જે હોદ્દેદારો છે એ આપણે જોઈ રહ્યા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 જવાબદાર હોદ્દેદારો, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. અને આ બધું જે થાય છે એના કારણે વિરોધ પક્ષોએ પણ આરોપ મૂક્યા હતા કે 500 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર મેયરની એન્ટી ચેમ્બરમાં બેસીને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ કર્યો હતો. તો આની તપાસની પણ માંગણી હતી. આજ સુધી તપાસ થઈ નથી. તો આવા તો અનેક પ્રશ્નો ઉભા થાય છે આ જે કંઈ સ્કેમ આવે છે બધા એમાં. અને એટલા માટે વારંવાર તપાસની માંગણી કરવામાં આવે છે. તો આ કેમ થાય છે એ એક સવાલ મોટો આવીને ઉભો રહે છે. આટલા મોટા પ્રમાણમાં આપણે જાણીએ છીએ કે ચા નાસ્તાથી લઈને વારંવાર કૌભાંડો બહાર આવે છે. આટલા મોટા પ્રમાણમાં નાસ્તાના બિલો, જે કલ્પના બહારની ડીશના ભાવ, માત્ર અમદાવાદની, સુરતમાં પણ એટલા જ મોટા કૌભાંડો થયા હતા ભોજનની ડીશ નક્કી કરવાના. રાજકોટમાં પણ આ જ રીતના કૌભાંડો થયા હતા. તો આ બધી જે બાબતો જે છે એ વારંવાર બહાર આવતી રહે છે અને એટલા માટે આ બાબતો અત્યંત ગંભીર છે. કારણ કે પ્રજાના નાણાં છે, પ્રજાના નાણાંના ટ્રસ્ટી છે આ બધા જ નેતાઓ, કે જે બેફામ ઉપયોગ કરે છે, બેફામ ભ્રષ્ટાચાર કરે છે. વારંવાર કિસ્સાઓ બહાર આવે છે, અલગ અલગ શહેરોમાં બહાર આવે છે. જે રીતે આ જે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ કૌભાંડ બહાર આવ્યું તો તપાસ કરશે ખરા? જોઈએ એક પછી એક. જો આપણે મુદ્દા જે જૂના પાડોશી છે ધર્મેન્દ્ર શાહના, તો આ જે હેડલાઇન્સ આપણે જોઈ રહ્યા છીએ, તો આવી હેડલાઇન્સ ચલાવવી પડે કારણ કે પ્રજાના પૈસા છે ને. એ લોકો તો ટ્રસ્ટી છે. આ નેતાઓ જે છે આપણે જ ચૂંટીને મોકલીએ છીએ એમને. એમની જવાબદારી છે કે સારો વહીવટ કરે, શુદ્ધ વહીવટ કરે અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરે. આ તો ભાજપનું સૂત્ર રહ્યું છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર રહિત વહીવટ. આ સૂત્ર વર્ષોથી રહ્યું છે, પણ તો હવે એ ઉલટાઈ ગયું છે. ભય, ભ્રષ્ટાચાર મુક્ત નહીં પણ યુક્ત સૂત્ર હવે બની ગયું છે. એના વારંવારના અને કાર્યાલય ચાલી રહ્યું છે. જે જગ્યાએ જે ધર્મેન્દ્ર શાહ પહેલા રહેતા હતા એ જગ્યાએ અત્યારે કાર્યાલય ચાલી રહ્યું છે એમના. એ આ જ સોસાયટીમાં જે પાણીના ટેન્ડરો જે મૂકેલા છે એ પાણીના ટેન્ડરોમાં અત્યારે એનું કાર્યાલય ત્યાં ચાલી રહ્યું છે. તો આ બધા સાંયોગિક બાબતો છે. જો કે એવું પુરવાર નથી થયું હજુ સુધી કે આમાં ધર્મેન્દ્ર શાહની સીધી સંડોવણી છે, પરંતુ સાંયોગિક પુરાવા એવા ઉભા થાય છે કે ધર્મેન્દ્ર શાહની આસપાસના જે ઠેકેદારો છે એની સાથે રહેતા હતા, જૂના પડોશી, એનું કાર્યાલય જે ચાલે છે એ આપવામાં આવ્યું છે. તો આ બધી જ જે બાબતો છે એ ખરેખર તો ભૂપેન્દ્ર પટેલે તપાસ કરાવવી જોઈએ કે પાણીનું કૌભાંડ શું છે, ખાલી ગ્લાસનું કૌભાંડ શું છે, અને આ જે રિયુઝેબલ જે
ગ્લાસ વાપરવાના છે. એક વખત નેતાઓએ પાણી પી લીધા પછી એ જ ગ્લાસ ફરીથી ભેગા કરીને બીજાને આપવાના છે. તો આવા તો કૌભાંડો અગાઉ પણ થયા હતા, એની તપાસ પણ નથી થઈ. તો અનેક પ્રશ્નો ઊભા થાય છે સત્તાધીશો સામે. અમદાવાદના મેયરે તપાસ કરવી જોઈએ. ભૂપેન્દ્ર પટેલે તપાસ કરવાના આદેશો આપવા જોઈએ મેયરને કે તપાસ કરો, શું પાણી કૌભાંડ છે, શું બાબતો છે, એ બધું શોધી કાઢો. નહીં શોધે, આપણે જાણીએ છીએ, આજ સુધી આપણે જાણીએ છીએ કે નથી શોધા. સિવાય કાઢી મૂકે છે. ધર્મેન્દ્ર શાહને કાઢી મૂક્યા હતા, કોષાધ્યક્ષ હતા ત્યારે રાજીનામું લઈ લેવામાં આવ્યું. કારણ તો નહોતું આપવામાં આવ્યું કે શું કારણ છે, પરંતુ વિરોધ પક્ષોએ આરોપ મૂક્યા હતા કે આ કૌભાંડ એની પાછળ જવાબદાર છે. બસ આજે આટલું જ હતું, અને આવી જ બાબતો પર આપને જાણકારી જોઈતી હોય તો અમને યુટ્યુબ ચેનલમાં તમે કોમેન્ટ કરીને જણાવો કે તમે શું ઈચ્છો છો, તમારી પાસે શું ઇન્ફોર્મેશન છે એ પણ જણાવો. અને આ વિડીયો જો સારો લાગ્યો તો લોકો સુધી શેર કરો, અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ટીવી ચેનલ છે એને સબસ્ક્રાઇબ પણ ચોક્કસ કરો કે જેથી કરીને આ પ્રકારના વિડીયો આપને મળતા રહે. નમસ્તે.